તો દોસ્તો આ તમને સામે જે પહાડ દેખાય છે તે છે પાવાગઢ. પાવાગઢ થી બાઇક ને ઘમઘમાવીને મૂકો ને 5 મિનિટમાં પહોંચી જાવ વડા તળાવ. નજારો એક નંબર જોવા મળશે. ત્યાં પહોંચીને જો નજારો જોવાની મજા ના આવે તો અનફોલો ની સાથે 2-4 ગાળો દેવાની પણ તમને છૂટ છે. તળાવનો નજારો જોયા પછી આવી જાવ હેરિટેજ સાઇટમાં. તળાવના કિનારે તમને જોવા મળશે કબૂતરખાના પેવેલિયન. દરવાજામાં બંને હાથને ઉપર કરીને ચકાચક 2-4 ફોટા પાડી લો. પછી મહારાજાની જેમ શાહી ઢબથી ચાલીને પગથિયા ચડી જાઓ. ત્યાંથી ચારે બાજુ નજર કરશો તો દિલ ગાર્ડન થઈ જશે. એક બાજુ તળાવ, સામે મહાકાળી માનો પર્વત અને પાસે અદ્ભુત સ્થાપત્ય. પિલોર પર હાથ રાખીને શાહી પોજ આપો અને ખચાખચ 5-10 ફોટા ઝીકી નાખો. ફોટા જોઈને 4 માણા પૂછે નહીં તો પૈસા પાસા. हाय हाय इतना सुकून. ફોટો પડી ગયા પછી આવો આગળ અને સ્થાપત્યની સુંદરતાને જાણો અને માણો. સામેની બાજુ આવીને બારીમાં બેસી જાઓ. ત્યાંથી તમને દેખાશે પાવાગઢ પર્વત અને વડા તળાવનો નજારો. અને પવન તો એવો જોરદાર આવશે જાણે આખા ચાપણનો પવન અહીંથી જ પસાર થતો હોય. અહીં સુધી આવ્યા હોય એટલે ફોટો પાડવામાં અને વિડીયો બનાવવામાં કંજૂસી નહીં કરવાની, કેમ કે યહી તો વો દિન હે જો બાદ મેં યાદ આએગે. बात तो सही है. તો દોસ્તો હવે રાહ કોની જોવો છો? ઘરેથી નીકળો અને આનંદ કરો. આવા નવા સ્થળની માહિતી માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચલો ત્યારે આવજો, મળીએ નવા વિડીયોમાં કોઈ નવા સ્થળે.